અને હવે બુલેટિનમાં વિસ્તારથી ચર્ચા કરીશું। જૂનાગઢમાં અંબાજી અને ભીડભંજન મંદિરનો વિવાદ વકર્યો છે। મંદિર વિવાદમાં વહીવટી તંત્રનો તપાસનો ધમધમાટ। બ્રહ્મલીન તનસુખગીરી બાપુના દસ્તાવેજી પુરાવાની તપાસ શરૂ કરી છે અને મામલતદારે સીલ કરેલા રૂમ ખોલી દસ્તાવેજની તપાસ શરૂ કરવામાં આવી। હરિગીરી બાપુ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે વસ્તુઓ હોય મહંતનો રૂમ સીલ કરવામાં આવ્યો છે। કલેક્ટર મહંત હસ્તકના 3 મંદિર વહીવટદાર હસ્તક લીધા છે અને હવે આ મામલે તપાસ તેજ કરવામાં આવી રહી છે। મંદિરમાં વહીવટી તંત્રનો તપાસનો ધમધમાટ। જૂનાગઢમાં અંબાજી અને ભીડભંજન મંદિરનો વિવાદ વકરી રહ્યો છે। બ્રહ્મલીન તનસુખગીરી બાપુના દસ્તાવેજી પુરાવાની તપાસ કરવામાં આવી છે, ત્યારે મંદિરની ગાદી માટે રાજકીય અખાડો હોય એ પ્રકારની પરિસ્થિતિ, કારણ કે એક બાદ એક વાતો સામે આવી રહી છે। તપાસને લઈને પણ આ સાથે આક્ષેપો પ્રત્યાક્ષેપો પણ થઈ રહ્યા છે। તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર કે મંદિર વિવાદમાં હવે વહીવટી તંત્રનો તપાસનો ધમધમાટ। બ્રહ્મલીન તનસુખગીરી બાપુના દસ્તાવેજી પુરાવાની તપાસ શરૂ કરવામાં આવી છે અને મામલતદારે સીલ કરેલા રૂમ ખોલી દસ્તાવેજની તપાસ શરૂ કરાઈ। વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ એસોસિએટ એડિટર ધર્મેશ વાધ્યા આપણી સાથે જોડાયા છે। ધર્મેશ, મંદિર વિવાદમાં હવે વહીવટી તંત્રનો તપાસનો ધમધમાટ। રાધા, આધ્યાત્મિક નગરી એવી જૂનાગઢમાં છેલ્લા કેટલાય દિવસથી જે અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા તનસુખગીરી બાપુ, ત્યાર પછી એમની ગાદીએ કોણ નવા મહંત એનો વિવાદ ચાલ્યો છે। એમાં સૌથી વિવાદ વકર્યો હતો અંબાજીના મહંત તનસુખગીરીની જગ્યાએ કોને મૂકવો, પણ એમાં હરિગીરી બાપુ જે ભવનાથના મહંત છે અને ભૂતનાથના મહંત મહેશગીરી વચ્ચે વિવાદ થયો હતો અને માત્ર જૂનાગઢની સૌરાષ્ટ્ર અને ગુજરાત અને સમગ્ર દેશના સંતગણમાં આ વિવાદ ભારે ચર્ચામાં હતો। એટલે જ આજે જૂના અખાડાના જે અવધેશાનંદજી એ 11 સંતોની ટીમ જૂનાગઢ મોકલી છે અને આ ટીમ અત્યારે જે તનસુખગીરી બાપુનું જે ભીડભંજન મંદિર છે ત્યાં જે રૂમ મામલતદારે સીલ કરેલો છે એ સીલ ખોલાવી અને રૂમમાં જે અત્યારે તપાસ થઈ રહી છે। સૌથી મોટી વાત એ છે કે હરિગીરી બાપુ આ સંતો સાથે હાજર છે, એટલે અખાડાના પ્રતિનિધિ તરીકે હરિગીરી બાપુની પણ હાજરી અહીં જોવા મળી રહી છે। અને જો બીજી વાત કરીએ તો મામલતદારે આ રૂમ સીલ કર્યા હતા, કારણ કે મામલતદારે 3 મંદિરનો અત્યારે વહીવટદાર તરીકે નિયુક્ત થયા છે। આવા સંજોગોમાં હવે જ્યારે તનસુખગીરી બાપુનો રૂમ જે સીલ કરેલો એ ખોલેલો છે, એમાં કયા દસ્તાવેજમાં પારિવારિક ગાદી કોઈને સોંપવી એ આવે છે કે હરિગીરી પ્રેમગીરીને બેસાડવા માંગે છે એ આવે છે, પરંતુ વાદી જે ગાદીનો વિવાદ છે એને કારણે સૌથી વધુ અત્યારે પોલીસ તંત્ર પણ એક અલગ રીતે તપાસ કરે છે, કલેક્ટર તંત્ર અલગ રીતે તપાસ કરે છે, પણ હવે જ્યારે જૂના અખાડાના સંતો આવ્યા છે ત્યારે કંઈક નવું રહસ્ય બહાર આવે તેવી શક્યતા દર્શાવાય છે। જી ધર્મેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધર્મેશ ખાચર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધર્મેશ, જૂનાગઢનો આ મંદિરનો વિવાદ, હવે મામલતદારે સીલ કરેલા રૂમ ખોલી દસ્તાવેજની તપાસ શરૂ કરવામાં આવી છે, શું અપડેટ? જી ચોક્કસથી જણાવી દઉં કે અંબાજી મંદિર છે જે ગિરનાર પર્વત પર તેના મહંત તનસુખગીરી બાપુનું નિધન થતા હાલ જે તેમના હસ્તકનું ભીડભંજન મહાદેવ મંદિર આવેલું છે ત્યાં મંદિરની અંદર બાપુનો જે અંગત રૂમ હતો તે સીલ કરવામાં આવ્યો હતો થોડા દિવસ પહેલા। ત્યારબાદ આજે મામલતદાર તેમજ સાધુ સંતો અને જે વહીવટી વિભાગ છે તે સ્થળ પર આવ્યું છે અને રૂમનું જે સીલ ખોલી અને તેમની જે અલગ અલગ વસ્તુઓ છે તે સાધુ સંતોની હાજરીમાં તેનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે। બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુનું ભીડભંજન ખાતે જે રૂમ આવે તંત્રએ સીલ મારેલ હતું અને ખોલી દસ્તાવેજોની તપાસણી શરૂ કરવામાં છે। કલેક્ટર દ્વારા મહંત તનસુખગીરી બાપુ હસ્તકના 3 મંદિર વહીવટદાર હસ્તક લેવામાં આવ્યા છે। આ તપાસમાં હરિગીરી બાપુ અને તેના સાધુ સંતો ખાસ હાજર રહ્યા હતા। મામલતદાર દ્વારા સીલ કરેલ રૂમ ખોલીને દસ્તાવેજોથી તપાસ હાલ શરૂ છે। ભીડભંજનમાં આવેલ બ્રહ્મલીન મહંતના રૂમ જરૂરી દસ્તાવેજો અને અંગત વસ્તુઓ હોય તેવું સામે આવી રહ્યું છે। જી ધર્મેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।